હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીશું ગ્રીન રાઈસ, એટલે કે વઘારેલા ભાત ટૂંકમાં. તો એના માટે મેં અહીંયા અગાઉથી જ ભાત અને વેજીટેબલ્સને કટિંગ કરી રાખેલા છે. ભાતને આપણે જે નોર્મલ બિરયાનીમાં યુઝ કરીએ તે જ લેવાના છે. તેની સાથે સાથે વટાણાને પણ બોઇલ કરવા મૂકી દઈશું, જેનાથી બંને બફાઈ જાય. તો જુઓ તમે, આ રીતનું વેજીટેબલ કટિંગ કરવાનું છે. અને આ ભાત બફાઈ ગયેલા છે, અગાઉ જ તૈયાર કરેલા હતા. તો હવે તેને રાઈસની ચારણીમાં થોડાક એવા કાઢી લઈશું છે. તે બધું નીકળી જવું જોઈએ અને રાઈસ છે જે કાચા ન રહેવા જોઈએ. કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે ભાતને અલગ કરી લેવાના છે. ત્યાર જુઓ તમે, આવી રીતનું પાણી બધું છે તેમાંથી અલગ થઈ જશે. તો આને થોડીક વાર માટે આપણે મૂકી દઈશું. તો આ છે ટમેટા, ફુલાવર, કોબી, બટાટા, કાંદા, રીંગણ અને કાચી કેરી, કાગડા કેરી. અને આ છે લસણના કટકા. તો આટલી વેજીટેબલ, આના સિવાય પણ તમે ઘણું બધું વેજીટેબલ નાખી શકો છો. તો આપણે ગ્રીન કરવા માટે ધાણા લેવાના. આ મરચી છે, આની જગ્યાએ તમે મરચાં પણ યુઝ કરી શકો છો. આમાં આદું પણ તમે નાખી શકો છો. મરચી નાખ્યા બાદ તેમાં લસણ એડ કરવાનું છે. લસણ એડ કર્યા બાદ તેમાં થોડુંક એવું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. મીઠું નાખી શકો છો અથવા તમે સંચળ પાવડર પણ નાખી શકો છો. તો મેં મીઠું નાખી દીધું છે. સ્વાદ અનુસાર નાખવાનું છે, જેનાથી વધારે પડતું ખારું ન થઈ જાય. તો આને હવે આપણે ક્રશ કરી લઈશું. તો ક્રશ કર્યા બાદ તમે જોઈ શકો છો કેવું લાગે છે. તો આવી રીતનું ક્રશ કર્યા બાદ તેને અલગ વાટકીમાં કાઢી લઈશું. બીજી બાજુ એક તપેલામાં તેલ મૂકીશું. તેલની અંદર આપણે થોડીક એવી રાઈ નાખીશું. રાઈને સારી રીતે ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી ગઈ છે, તો હવે એમાં આપણે હિંગ નાખીશું. તો હિંગ નાખ્યા બાદ તેને થોડીક વાર માટે હિંગને પણ શેકાવા દઈશું. હિંગ શેકાઈ ગયા બાદ તે ખાસ ધ્યાન રાખવું કે રાઈ બળી ન જાય. એ પહેલાં તેમાં કાંદા એડ કરી દેવા, થોડાક એવા. તો કાંદા એડ કર્યા બાદ તેમાં ટોટલી બધી જ વેજીટેબલ નાખી દેવાની હતી. પણ પહેલાં થોડાક એટલા માટે નાખ્યા હતા કે તેલ પાછું પડી જાય અને રાઈનો વઘાર છે જે બળી ન જાય. ત્યારબાદ તેમાં થોડુંક કરીને ટોટલી બધી વસ્તુ જે આપણે કટિંગ કરેલી છે તે એડ કરી દેવાની છે. એડ થઈ જાય ત્યારબાદ તેને થોડીક વાર માટે હલાવવાની છે. આવી રીતે ટોટલી વસ્તુ એડ કરવાની છે. અને એક ખાસ વાત એ છે કે આની અંદર જો તમે તુવેરની દાળ પણ નાખી શકો છો અને લીલી તુવેર પણ નાખી શકો છો. થોડીક વાર માટે ટોટલી વેજીટેબલને ગેસ ઉપર બફાવા દેવાનું છે. અને થોડીક વાર થઈ જાય એટલે તેની ઉપર ડીશમાં થોડુંક એવું પાણી નાખીને મૂકી દેવાનું છે. બીજી બાજુ આપણે અંદર નાખવાનો મસાલો એડ કરી લઈશું. ધાણા જીરું સ્વાદ અનુસાર, હળદર લેવાની છે થોડીક એવી. ત્યારબાદ એમાં નાખીશું આપણે મીઠું. મીઠુંનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે, કારણ કે અગાઉ આપણે ચટણીમાં પણ મીઠું નાખેલું હોય અને ભાતમાં પણ. ત્યારબાદ માયોનીઝ લેવાનું છે, થોડોક એવો કેચઅપ લેવાનો છે. કેચઅપ તમે કોઈ પણ લઈ શકો છો. કેચઅપ લીધા બાદ તેમાં આપણે નાખીશું બિરયાનીનો મસાલો, જો તમે લોકો ઘરમાં ખાતા હોય તો. નકર આપણે નોર્મલ મસાલામાંથી જ વસ્તુ નાખીશું. તો અગાઉ તૈયાર કરેલી ગ્રીન ચટણી અને અત્યારે તૈયાર કરેલો મસાલો બંનેને થોડુંક કરીને એડ કરી દેવાનું છે તેમાં. જો તો સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો કે કેવી રીતે બધું ચડી ગયું છે અને બફાઈ પણ ગયું છે. બટાટા છે, પછી વટાણા છે, ટોટલી વસ્તુ બધું બફાઈ ગઈ છે. તો આવી રીતે હલાવીને ખાસ ધ્યાન રાખવું કે નીચે બેસી ન જાય. ત્યારબાદ તેમાં થોડાક એવા ધાણા અને આપણી જે તૈયાર કરેલી ચટણી હતી તે બંને વસ્તુ એડ કરી દેવું. ત્યારબાદ તેને સંપૂર્ણ રીતે મિક્સ કરી દેવું, જેનાથી તમે જોઈ શકો છો કે ગ્રીન રાઈસનો કલર ગ્રીન આવી ગયો છે. તો ટોટલી વેજીટેબલ બફાઈ ગયું છે. તો આમાં થોડાક એવા આપણે ભાત એડ કરી દેવાના છે. આમાં તમે લીંબુ પણ એડ કરી શકો છો. તો આપણા રાઈસ રેડી છે. તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરીશું. તો તમે પણ ચાખો અને કેવા લાગ્યા તે જરૂર કહેશો. લાઈક કરો.